લીલિયા ટીડીઓ કચેરી બાંધકામ શાખાના સરકારી બાબુઓ વહીવટથી આપે છે નબળા કામોના કમ્પ્લીટેશન સર્ટિફિકેટ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાના કળકોટ ગામે સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા સેગ્રીગેશન શેડ અને કમ્પોસ્ટ પીઠ બનાવવા વર્ષ 2023-24ની અંદાજિત 2.5 લાખ ઉપરની ગ્રાન્ટમાંથી ઇન્ચાર્જ સરપંચ હસમુખ કોલરા દ્વારા બનાવેલ આ શેડ તથા કમ્પોસ્ટ પીઠ હજુ 6 માસ પહેલા બનાવ્યા હોવા છતાં તેની દિવાલોમાં તિરાડો પડી જવા પામી છે, જે નબળું કામ થયું હોવાની ચાડી ખાય છે. શું લીલિયા તાલુકા પંચાયતના બાંધકામ શાખાના એન્જિનિયરો નબળા કામના ફિટનેસ સર્ટિઓ આપીને ખીચો તો ગરમ નથી કરતા ને? આ આઝાદ મીડિયા લાઈવ ચેનલનો ખુલ્લો સવાલ છે. અમારા આઝાદ મીડિયા લાઈવના રિપોર્ટર દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં નાના કળકોટ ગામે પંચાયતના તમામ કામો નબળા થાય છે. એ જ બતાવે છે કે સરપંચ હસમુખ કોલરા સાથે તાલુકા પંચાયત લીલિયાના જવાબદાર સરકારી બાબુઓને કોઈ આર્થિક વહીવટોના સંબંધો છે. આ અગાઉ 1 વર્ષ પહેલા નાના કળકોટ ગામે સોસપેટ પાણીના વહેણમાંથી બનાવી ભ્રષ્ટાચાર કર્યાના સમાચાર આઝાદ મીડિયા લાઈવના અહેવાલમાં પ્રસારિત કર્યા હતા, જે સોસપેટનું આજે સ્થળ પર અસ્તિત્વ જ રહ્યું નથી. ખૂબીની વાત તો એ છે કે આટલી રજૂઆત કરવા છતાં નબળા કામના ભ્રષ્ટાચારના ભાગીદાર સરકારી અધિકારીઓ હજુ કોઈ ઊંઘમાંથી જાગતું નથી અને કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. આ અધિકારીઓને હસમુખભાઈ પોલરા ઓળવી ગયા અને આ નબળું કામ હતું એ દટાઈ ગયું ધરતીના પેટામાં. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાના કણકોટ ગામે આ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એગ્રીગેશન શેડ બનાવવામાં માનની ગ્રાન્ટ આપેલ છે અને હસમુખભાઈ પોલરા દ્વારા આ શેડ બનાવવામાં આવેલો છે. તાલુકાના અધિકારીઓ અને આ બધા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીના અધિકારીઓ આમાં બધા ભળેલા છે. સ્વચ્છતા અભિયાન દરમિયાનના અંતર્ગત આ બધા આવા સ્ટન્ટ કરી અને ખોટી ગ્રાન્ટો વપરાય છે. આ લીલો કચરો સૂકો કચરોના આ ખાડા બનાવ્યા છે. હજી 4 મહિના નથી થયા એ પહેલાં દિવાલો તૂટી ગઈ છે. આ એક ગામથી લગભગ અડધો-પોણો કિલોમીટર આ લીલો કચરો સૂકો કચરોના જે આ બનાવ્યા છે દૂર છે, જેમાં કોઈ પણ પ્રકારના કચરો નાખવામાં આવતો નથી, લીલો કે સૂકો. પણ એ હજી કચરો નાખે એ પહેલાં આ શેડ તૂટી જવામાં છે. સરકારની ગ્રાન્ટ ગેરવલ્લે વપરાણેલી છે. આમ છતાં રજૂઆત કરીએ તો પણ તાલુકાના અધિકારીઓ, જિલ્લા ગામ વિકાસ એજન્સી અમરેલીના અધિકારીઓ આના કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવી લે છે, સારું કામ થયાના સર્ટિફિકેટો આપે છે, બિલો મંજૂર કરે છે. આ તે કયા પ્રકારનો ન્યાય? નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ અને બતાવી રહ્યો છું નાના કણકોટ ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પોલરાએ આ બનાવેલો સેગ્રીગેશન શેડ. આનો ઉપયોગ શું છે શું નહીં તો ખબર નહીં, પણ ગામથી 1 કિલોમીટર દૂર બનાવ્યો છે. હજી 4 મહિના પહેલાં બન્યો છે અને 4 મહિના ન થયા એ પહેલાં જો તિરાડો પડી ગઈ છે. આ બધી દિવાલો ફાટી ગઈ છે અને આ શેડનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ છે નહીં. છતાં સરકારશ્રીની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો ઉપયોગ કરી નાખો અને ક્યાં કરવો એના માટેના એકદમ પાવરદાર શ્રી હસમુખભાઈ પોલરા ગામ નાના કણકોટના ઇન્ચાર્જ સરપંચ છે. એમણે આ શેડ બનાવેલો છે, જે શેડનો કોઈ ઉપયોગ નથી. શેડના આજે 6 મહિના નથી ત્યાં તિરાડો પડી ગઈ છે. જુઓ, જબરજસ્ત તિરાડો પડી ગઈ છે. ખરેખર સરકારી નાણાંનો દુરુપયોગ કેમ કરવો એ અંગે લીલિયા તાલુકા પંચાયતના કર્મચારીઓ આ અંગેના મંજૂરી કામના કમ્પ્લીશન સર્ટિફિકેટ આપનાર એન્જિનિયરો અને હસમુખભાઈ પોલરા મળેલા છે. આ ખરેખર આવી રીતની ખોટી ગ્રાન્ટો સરકારી ન વપરાય માટે સરકારે પણ આવા અધિકારીઓ અને આવા કરપ્ટેડ સરપંચો વિરુદ્ધ કામગીરી કરવી જોઈએ એવી માંગણી છે.